ભરૂચ જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવનું જેપી કોલેજ ખાતે આયોજન કરાયું, જેમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. ભરૂચની જેપી કોલેજ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. વન મહોત્સવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગહાણી તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. વર્ષોની શરૂઆત આપણા ભરૂચના પરોતા પુત્ર એવા આદરણીય શ્રી કનૈયાલાલ મુનશીજીએ શરૂઆત મિત્રો કરી હતી. તો જે પ્રકારે અત્યારે જોઈએ છે કે પર્યાવરણની જાળવણી ન થવાને કારણે જોઈએ છે કે ગમે ત્યારે જ્યાં વરસાદ પડે તો અતિશય વરસાદ પડે, જ્યાં નથી પડતો. ઉનાળાની અંદર પણ ગયા આગલા વર્ષે સીઝનની વાત કરીએ ત્યારે 5મી મેથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આમ જનરલી જૂનની 15-20 પછી વરસાદ પડે. જે સિસ્ટમ જે ખોરવાય છે એને લઈને પણ મિત્રો આ વૃક્ષો વાવવા જોઈએ. આપણે આપણા પરિવાર માટે વાત કરીએ તેમ કે મારો દીકરો સારું ઘર પૈસા કમાઈને સારા ઘરની અંદર રહે, એના માટેના પૈસા ભેગા કરીને આપણે આપણી ફરજ પૂરી કરીએ છીએ. પરંતુ મિત્રો આપણી ભાવિ પેઢીને પણ જો આપણે પર્યાવરણ તરફ જો ધ્યાન ન રાખીશું અને વૃક્ષો ન વાવીશું તો આપણી ભાવિ પેઢી પર આપણને છોડવાની નથી. ત્યારે ભાવિ પેઢી માટે પણ મિત્રો આપણે આ કરવું જરૂરી છે. તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે એક પેડ માં કે નામ. જ્યારે મિત્રો જન્મદિવસ હોય, પુણ્યતિથિ હોય તો આવા પ્રસંગે પણ એક વૃક્ષ ફરજિયાત વાવવું જોઈએ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.